હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું મસાલા ભાખરી. આ મસાલા ભાખરીને બહાર ગામ જવું હોય ત્યારે લઈ જઈ શકાય છે. 2 થી 3 દિવસ સુધી એકદમ સરસ ફ્રેશ અને તાજી રહે છે. બનાવવી ખૂબ જ સરળ છે. જે પહેલીવાર બનાવશે એનાથી પણ 100% આ જ રીતની પરફેક્ટ બનશે. તો એકદમ સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ભાખરી બનાવવા માટે ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. તો સ્વાદિષ્ટ મસાલા ભાખરી બનાવવા માટે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. નાની વાટકી હોય તો 3, મોટી વાટકી હોય તો 2 વાટકી લેવાનો છે. અને 3 થી 4 ચમચી જેટલું તેલનું મોણ આપવાનું છે. તો તેલ ઉમેર્યા પછી ભાખરીમાં એકદમ સરસ રીતે લોટમાં આ રીતે આંગળીથી મસળી અને એકદમ સરસ ભાખરીમાં મોણ આપી દેવાનું છે, જેથી આપણી ભાખરી એકદમ સરસ રહેશે અને ખૂબ સરસ બનશે. તો સ્વાદ પ્રમાણે મીઠું, તીખા અને આખું જીરું ઉમેરેલું છે અને સાથે સમારેલી કોથમીર ઉમેરેલી છે. તો બધી જ વસ્તુ ઉમેરી અને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે થોડું પાણી ઉમેરતા જવાનું છે, બહુ ઝાઝું નહીં. હાથમાં 3 થી 4 ચમચી જેટલું પાણી લેવાનું છે અને હથેળીમાં થોડું પાણી લેતા જઈ અને લોટમાં ઉમેરી અને લોટને આ રીતે ભેગો કરતું જવાનું છે. તો ધીરે ધીરે લોટ બાંધવાનો છે. લોટને બાંધવાની ઉતાવળ નથી કરવાની. તો જે લોકો પહેલીવાર લોટ બાંધતા શીખતા હશે, જે નવી રસોઈ બનાવતા શીખતા હશે, એમણે ચોક્કસ ધ્યાન રાખવાનું કે લોટ છે એ ધીરે ધીરે આ રીતે થોડો પાણી નાખતા જઈ અને થોડો લોટ ભેગો કરતા જઈ અને બધો જ લોટ છે એ ભેગો કરી દેવાનો છે. અને ભાખરીનો લોટ બહુ વધારે કઠણ અને બહુ વધારે ઢીલો પણ ના હોવો જોઈએ. આ રીતનો થોડો કઠણ એવો લોટ રાખવાનો છે. તો લોટ બાંધવા માટે મારે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી હતી. તો હવે આપણે ભાખરીના લોટમાંથી નાના લુવા લઈ લેશું અને એકદમ મીડિયમ સાઇઝની નાની એવી ભાખરી વણી લેવાની છે. બજારમાં મળે એ જ રીતની નાની સાઇઝની પૂરી જેવી ભાખરી વણી લેવાની છે. તો એકદમ આપણી ભાખરી બનશે ત્યાર પછી એકદમ બજારમાં મળતી જે તૈયાર ભાખરી હોય એવી જ બનશે. તો આ રીતે મીડિયમ સાઇઝની ભાખરી તૈયાર કરી લેશું. અને ચમચીની મદદથી ફોક ચમચીની મદદથી ભાખરીમાં ડિઝાઇન કરી લેવાની છે, જેથી ભાખરી છે એ ઉપસે નહીં અને એકદમ સરસ શેકાય. તો આ રીતની ભાખરી બનીને બિલકુલ તૈયાર છે. આ ભાખરીમાં તમને જે ગમે તે ઉમેરી શકો છો. તમે કોથમીર મરચાં ઉમેરી શકો છો. લીલું લસણ હોય તો એ પણ ઉમેરી શકાય. તમારી પાસે લસણની ચટણી હોય તો તમે લસણની ચટણી, તલ, આદુ મરચાંની પેસ્ટ અને કોથમીર પણ ઉમેરી શકો છો આ ભાખરીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે. તો આ રીતે ભાખરી વણી અને બધી જ ભાખરી છે એ આપણે તૈયાર કરી લેશું. અને ત્યાર પછી ભાખરીને હવે આપણે શેકશું. તો આ ભાખરીને શેકવા માટે લોઢીનો યુઝ કરવાનો છે. તો કોઈ પણ ફ્લેટ લોઢી લેવાની છે. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ભાખરીને આ રીતે બંને બાજુ શેકી લેવાની છે. ભાખરીને શેકાતા ટોટલ 5 મિનિટ જેવો સમય લાગે છે. તો ધીરે ધીરે ભાખરીને આપણે આ રીતે પલટાવતા જઈ અને પહેલાં તો કોરી ભાખરી જ શેકી લેવાની છે. ત્યાર પછી ભાખરી ઉપર 1 ચમચી તેલ ઉમેરવાનું છે. ભાખરી 50% જેવી શેકાઈ જાય ત્યાર પછી બંને સાઈડ તેલ ઉમેરવાનું છે અને તેલ સ્પ્રેડ કરી અને ભાખરીને શેકી લેવાની છે. અને ત્યાર પછી આ રીતે કોઈ પણ ભાખરી દબાવવાનો જે આ રીતનો ડટ્ટો આવે છે એનાથી આપણે ભાખરીને પ્રેસ કરતા જવાની છે. તો આ રીતે તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ કપડેથી પણ ભાખરીને દબાવી અને શેકી શકો છો. તો ભાખરીને થોડી લાઇટલી પ્રેસ કરવાની છે અને શેકતા જવાની છે. અને ભાખરીને શેકવાની જ ખૂબી છે. ભાખરીને શેકવાની જરા પણ ઉતાવળ ના કરવી. ધીરે ધીરે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ભાખરીને શેકી લેવાની છે. ભાખરીને શેકાતા 5 મિનિટ જેવો જ સમય લાગે છે ફ્રેન્ડ્સ. તમારી પાસે મોટો તવો હોય તો એકસાથે 2-3 ભાખરી પણ શેકી શકાય. તો આ મસાલા ભાખરી બની અને બિલકુલ તૈયાર છે. તો આ રીતે બધી જ મસાલા ભાખરી શેકી અને તૈયાર કરી લીધી છે. તો આ મસાલા ભાખરી ઉપર હવે આપણે ઘી સ્પ્રેડ કરશું. ઘી વિના તો ભાખરી અધૂરી જ કહેવાય. ઘીથી જ ભાખરીનો સ્વાદ 100 ગણો વધી જતો હોય છે.
તો ઘી સ્પ્રેડ કરશું. આ ભાખરીને તમે ઘીમાં પણ શેકી શકો છો, બટરમાં પણ શેકી શકો છો. તો આ ભાખરીને દહીં તીખારી સાથે, પ્લેન દહીં સાથે કે કોઈ પણ શાક સાથે, ચા કે કોફી સાથે સર્વ કરી શકાય છે. બહારગામ લઈ જવા માટે પણ આ ભાખરી બેસ્ટ ઓપ્શન છે. તો આ ભાખરીને આજે હું દહીં સાથે સર્વ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી, હેલ્થી અને ક્વિક એવી ઇઝી ડિનર રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવી નવી રેસીપી જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પણ ફોલો કરી દેજો. આવી ઇઝી, ક્વિક, ટેસ્ટી અને સરળ હેલ્થી રેસીપી જોવા માટે. તો હું રીના ફરી મળીશ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.